આ ગોળવાળા મરચાં મારી મમ્મી અઠવાડિયામાં 2 વાર બનાવે અને બધાને ખૂબ જ પસંદ આવે. થેપલા, રોટલા, રોટલી કે પછી પરાઠા સાથે તો ખાવાની મજા જ પડી જાય. તો મારા ઘરની આ ફેવરેટ રેસીપી હું તમારી સાથે પણ શેર કરીશ. તો ગોળવાળા મરચાં બનાવવા માટે મેં અહીંયા લાંબા અને થોડા તીખા મરચાં લીધા છે અને એને ધોઈ સાફ કરી ડીટીયાનો ભાગ કટ કરી લઈશું અને આ રીતે નાની મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. હવે એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, ચપટી હિંગ અને હળદર એડ કરી તરત જ કટ કરેલા મરચાં એડ કરી દઈશું અને મરચાંને મીડિયમ ગેસ પર સાતરી લઈશું. મરચાં થોડા સતરાઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકીને 1 જ મિનિટ માટે ચડી લઈશું. મરચાં સારી રીતે સતરાઈ જાય એટલે ધાણા જીરું પાવડર એડ કરી મિક્સ કરી લઈશું. હવે ચટપટા ટેસ્ટ માટે 2 ચમચી ગોળ ઉમેરી દઈશું. ઉપરથી થોડું પાણી એડ કરી મિક્સ કરી લઈશું. થોડી વાર પછી ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી થોડા એવા લીંબુનો રસ એડ કરી દઈશું અને આ મરચાં તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને આ મરચાં થેપલા સાથે ખાવાની તો મજા જ પડી જશે. તો એકવાર જરૂર ટ્રાય કરજો.